સૂરદાસજી રચિત આશ્રયનું પદ દ્રઢેની ચરણન કેરો ભરોસો. બધા જ ગાય છે, બધા જ ખૂબ ડૂબી જાય છે આશ્રયના પદમાં. આજે વલ્લભની જ કૃપાથી એની અર્થ અને વર્ણન જોઈએ. સુરદાસજી શું કહેવા માંગે છે શબ્દોમાં. શ્રી ગોવર્ધન નાથ કી જય. દ્રઢઈને ચરણન કેરો ભરોસો, દ્રઢઈને ચરણન કેરો. જો સુરદાસજી કહે છે કે કઈ ભરોસો કરવા જેવો છે ને, તો એ શ્રી વલ્લભના ચરણોમાં કરવા જેવો છે. અને કેવો ભરોસો કરવાનો છે? દ્રઢ 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 ભરોસો, અડગ ભરોસો. એ ભરોસો ક્યારેય આમ તેમ ન થઈ શકે એટલો દ્રઢ. શ્રીજી બાવા કે વલ્લભ કે શ્રી ગુસાઈજી કે હરિરાય મહાપ્રભુ ચરણ જ્યારે ગલે લગાવે તો જેટલો પ્રેમ હોય, જેટલો ભરોસો હોય, એટલો જ જો એ ધક્કો મારે તો હોય એટલો દ્રઢ ભરોસો હોવો જોઈએ. અને દ્રઢ ઇન ચરણન કેરો ભરોસો, દ્રઢ ઇન ચરણન કેરો, એમાં 13 શબ્દ છે. અને આટલું બોલવાથી ભક્તને અષ્ટાક્ષરના 8 અને પંચાક્ષરના 5 એમ 13 શબ્દ મળી અને પ્રભુ કૃપા કરે છે, હૃદયારૂઢ થાય છે. બીજી લાઈન છે, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટાબીન સબ જગ માહી અંધેરો. શ્રી વલ્લભના નખ ચંદ્ર જે છે, પગની ટચલી આંગળીનો નખ, જેમાં ચંદ્રની શોભા છે, ચંદ્ર જેટલું તેજ છે, ચંદ્ર જેટલી શીતળતા છે. ચંદ્ર શું કામ કહ્યું છે? કેમ કે ચંદ્ર શીતળતા અર્પે. અને શ્રી ઠાકોરજીના તાપમાં શ્રી વલ્લભના પદરજની કૃપાથી શીતળતા મળે, એટલા માટે ચંદ્ર સમાન કહ્યું છે. નખ ચંદ્ર છટા બિન, અને એમાં એટલી છટા છે, એટલી કૃપા છે, એટલી સુંદરતા છે, એટલું લાવણ્ય છે કે એના વગર સબ જગમાં અંધેરો છે. આ વસુધા સૂની રહેતી જો આપ ન હોતે, વલ્લભ ભૂતલ પર આપ ન હોતે. ધરણી અતિ વ્યાકુલ ભરી વિધિશો કરી પુકાર. ત્યારે શ્રી વલ્લભ ભૂતલ પર પધાર્યા, નિત્ય લીલા છોડીને આપણા જેવા જીવો માટે. સબ જગમાહી અંધેરો. અને આ ચરણ, બીજા ચરણના શબ્દ છે 21 શબ્દ. આ લાઈન બોલવાથી, આ ચરણ બોલવાથી, આ લીટી બોલવાથી કે શ્રી વલ્લભ નખ ચંદ્ર છટાબીન સબ જગ માહી અંધેરો, 10 પ્રકારના જીવો 21 ઇન્દ્રિયો સાથે શ્રી ઠાકોરજીનું શરણ પામે છે. 21 શબ્દ એટલે કે 10 પ્રકારના જીવો, 11 ઇન્દ્રિયો સહિત, 10 વત્તા 11. ત્રીજું ચરણ છે, સાધન ઓર નહીં આ કલી મેં જાસુ હોત નિવેરો. આ કલિકાલ કુંડલી મારીને બેઠો છે. શ્રી વલ્લભનું નામ જો મનમાંથી જશે તો કલિકાલ ડસી લેશે, લૌકિકમાં પાડી દેશે, માયામાં પાડી દેશે. વિષરૂપી કલિકાલ માં નિત્યલીલામાં પહોંચવા માટે, ભવસાગર પાર કરવા માટે બીજું કોઈ સાધન નહીં કામ આવે. એક જ સાધન છે, સાધન ઓર નહીં આ કલી મેં જાશો હોત નિવેરો. જેનાથી આપણું નિવારણ થઈ શકે, જેનાથી આપણો ભવસાગર બેડો પાર થઈ શકે. શ્રી વલ્લભના ચરણોની કૃપા, શ્રી વલ્લભના પદરજની કૃપા, શ્રી વલ્લભના નામ જપની કૃપા. તો સાધન ઓર નહીં આ કલી મેં જાસુ હોત નિવેરો, 18 શબ્દ છે. અને આ ચરણ ગાતા જ 18 પુરાણ, ભાગવતજીના 18,000 શ્લોક અને ગીતાના 18 અધ્યાય ભક્તને હૃદયારૂઢ કરે છે. શ્રી વલ્લભ કૃપા કરી બસ અંતરના ઊંડાણથી એક વખત ગાઈ તો જુઓ, એક વખત ભરોસો કરી તો જુઓ. અને ચોથું ચરણ છે, સૂર કહા કહે દ્વિવિધ આંધળો, બિના મોલ કો ચેરો. સુરદાસજી કહી રહ્યા છે કે ભરોસો એટલો છે, દ્રઢ ચરણમાં રાખવાનો છે, ખૂબ દ્રઢ રાખવાનો છે. અને કહે છે વિવિધ આંધળો જે એના સિવાય બીજે છે. તો સુરદાસજી કહી રહ્યા છે કે હું પોતે તો આંખેથી સુરદાસ છું,
અને જો હું બીજે ક્યાંય મન લગાડું તો એ હું આંધળો છું. લૌકિકનું કઈ અસ્તિત્વ નથી, માત્ર શ્રી વલ્લભના ચરણારવિંદ સિવાય કલિકાલમાં બીજું કોઈ સામર્થ્ય નથી, ક્યાંય કશું જ નથી. બધું આંધળાના અંધારા સમાન છે. બિના મોલ કો ચેરો. શિશુદાસજી પોતાને બિના મૂલ્યનો ચહેરો બતાવે છે, દાસ બતાવે છે કે મારે કંઈ નથી જોતું, કોઈ મૂલ્ય નથી જોતું, હું આપનો દાસ છું શ્રી વલ્લભ. એટલો ચરણોમાં આપણે ભરોસો કરવાનો છે. શિશુદાસજીની કૃપાથી સુંદર આશ્રયનું પદ અને ચોથા ચરણમાં શબ્દ છે 19. સૂર કહા કહે વિવિધ આંધળો બિના મોલ કો ચેરો. 19 શબ્દ છે. પુષ્ટિ માર્ગના 19 સ્વરૂપની કૃપા થાય છે. ચોથું ચરણ હૃદયથી અંતરના ઊંડાણથી બોલવાથી, જેમાં 7 સ્વરૂપ અને મહાપ્રભુજી, ગોપીનાથજી, પુરુષોત્તમજી, શ્રી ગુસાઈજી, એમના 7 લાલજી અને શ્રીનાથજી, એમ મળીને 19 સ્વરૂપો કૃપા પ્રદાન કરે છે. એવું શ્રી વલ્લભના ચરણોનું સામર્થ્ય છે અને એવું આ આશ્રયના પદનું સામર્થ્ય છે. સખીજનો, હવે જ્યારે પણ શ્રી ઠાકોરજી ના સત્સંગ પછી કે ગમે ત્યારે આશ્રયનું પદ ગાઈએ તો આટલો ભરોસો કરીએ કે આટલું આ આશ્રયના પદનું સામર્થ્ય પ્રાપ્ત થાય છે જીવને. શ્રી ગોવર્ધન નાથ કી જય.